મેમણ શેઠ હાજી અબુબકર ઉસ્મા સાર્વજનિક મુસાફિરખાનાની સુવર્ણ જયંતિ મહોત્સવના ઉપલક્ષ્યમાં આયોજિત ત્રિદિવસીય સમારંભના સમાપનમાં આજે કેન્સર નિદાન કેમ્પના સફળ આયોજન કરવામાં આવ્યું હતું। કેમ્પમાં લગભગ 70 થી વધુ દર્દીઓને તપાસાયા હતા। 50 વર્ષની વિકાસ યાત્રાના સ્મરણ સ્વરૂપે એક સ્મરણિકાનું વિમોચન કરતા મુખ્ય મહેમાન પદે સાંસદ શ્રી વિનોદ ચાવડાએ સંસ્થાને માટે મારી શુભકામના વ્યક્ત કરું છું। કચ્છની કોમી એકતા આવા કાર્યક્રમો દ્વારા વધુ સુદૃઢ બને એવો સૂર વ્યક્ત કર્યો હતો અને ભવિષ્યમાં કરવામાં આવતા આયોજનમાં રાજ્ય તથા કેન્દ્ર સરકારનો સંપૂર્ણ સહયોગ મળી રહેશે તેમ ખાતરી આપી હતી। અતિથિ વિશેષ પદે ભુજના નગરપતિ શ્રી અશોકભાઈ હાથીએ સંસ્થા દ્વારા કરવામાં આવતા કાર્યોની પ્રશંસા કરી હતી। અમદાવાદથી કેન્સર કેમ્પ માટે ખાસ આવેલા ગુજરાતના પ્રથમ પંક્તિના કેન્સર રોગના સર્જન ડોક્ટર મુર્તઝા લક્ષ્મીધરે દર્દીઓને સંબોધન કરતા જણાવ્યું હતું કે પહેલાના જમાનામાં કેન્સર એટલે કે કેન્સલ, દર્દી અને તેના સંબંધીઓ મૃત્યુ માટે દિવસો ગણતા હતા, પરંતુ હવે તબીબી વિજ્ઞાન ખૂબ આગળ વધી ગયું છે। હવે કેન્સર મટી શકે છે। કાર્યક્રમની શરૂઆતમાં સંસ્થાના પ્રમુખ એવાય આકબાનીએ સ્વાગત પ્રવચનમાં આભારની લાગણી વ્યક્ત કરી હતી। ભવિષ્યમાં પણ નાત જાત ધર્મના ભેદભાવ વિના સહાયતા આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। કેમ્પમાં લગભગ 70 થી વધુ દર્દીઓની તપાસ ડોક્ટર મુર્તઝા લક્ષ્મીધર તથા કચ્છના એકમાત્ર કેન્સર ફિઝિયો ડોક્ટર વિકાસ ગઢવીએ કરી હતી। આભાર વિધિ શ્રી અમીર અલી લોઢિયાએ કરી હતી। દુઆએ ખૈર સૈયદ હાજી અનવર શાહ બાવાએ કરી હતી। સંચાલન ડોક્ટર ઉમર સમાએ કર્યું હતું। ડોક્ટર ફહીમ લાલા, ઉમ્મીદના પ્રમુખ અરમીન મેમણ તથા સભ્યો સહયોગી રહ્યા હતા।